અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની મદ્રાસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમાં પરત કરવાનો વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગરે હુકમ કર્યો હતો અને દંડ સહિત બાકી ભાડું ભરવાની ભરપાઈ કરવા આદેશ કર્યો હતો। ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા અંકલેશ્વરના કાપોદ્રા ગામના ટ્રસ્ટમાં આવેલ જમીન જેનો સર્વે નંબર 205 છે તે જમીન પૈકીની 41,205 ફૂટ જમીને ભાડા પટ્ટે આપવાની મંજૂરી આપી હતી। ઉપરોક્ત જમીનને ભાડા પટ્ટે લેવા માટે ગામના જ એક વ્યક્તિએ ટ્રસ્ટમાં અરજી કરી હતી અને આજ ભાડે રાખનાર વ્યક્તિને આજ જમીન પૈકીની 70,000 ફૂટ જગ્યા પહેલા આપી હતી અને તે જમીનનું ભાડું ₹5 લાખ અને વકફ કાયદા મુજબની થતી સુરક્ષા અનામત રકમ ₹18 લાખ બાકી હોવા છતાં ટ્રસ્ટીઓએ 41,205 ફૂટ જમીન ગેરકાયદેસર રીતે વકફ બોર્ડના નિયમ વિરુદ્ધ જઈને 22 વર્ષ માટે માસિક 25,000 થી ભાડે પટ્ટે આપી દીધી હતી। મદ્રાસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રા બી 556 માં આવેલ સર્વે નંબર 205 પૈકીની 41,205 ફૂટ જમીન જે ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી તે બાબતે ઇસ્માઇલ મોહમ્મદ મતાદારે વિરોધ નોંધાવીને ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર ખાતે અપીલ દાખલ કરી હતી, જેનો હુકમ આવતા ટ્રિબ્યુનલ કોર્ટે ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમાં પરત કરવાનું અને ભાડે રાખનાર વ્યક્તિને બાકી ભાડું, સુરક્ષા અનામત રકમ 18 લાખ, જીપીસીબીની ₹25 લાખની મોટી ખોદાણ અંગે પેનલ્ટી અને મહેસૂલની રકમ 15 દિવસમાં ભરવાનો હુકમ કર્યો હતો। તેમજ વકફ ટ્રિબ્યુનલે ટ્રસ્ટના હાલના તમામ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો અને નવી સત્ય વકફ બોર્ડના સભ્યોની હાજરીમાં ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો હુકમ કર્યો હતો, જેને પગલે કાપોદ્રા ગામના ખળભળાટ મચી ગયો છે। હું મારું નામ ઇસ્માઇલ મતદાર છે, રહેવાસી અંકલેશ્વરનો રહીશ છું, પરંતુ મૂળ મારું ગામ કાપોદ્રા છે, જેના 2 ટ્રસ્ટ છે અને એ બંને ટ્રસ્ટમાં હું આજથી 6-1 વર્ષ પહેલાં હું 5 વર્ષ ટ્રસ્ટી તરીકે રહી ચૂક્યો હતો અને હાલમાં એઝ એ નાગરિક છું। પરંતુ જે તે વખતે ટ્રસ્ટની અંદર છેલ્લા અમુક ટાઈમમાં અમુક વસ્તુઓ મને જે લાગી કે જે ખોટી થઈ છે અને એના માટે જે જજમેન્ટો આવ્યા વકફ બોર્ડમાંથી એ મને એવું લાગ્યું કે ખોટા છે અને એની સામે લડવું જોઈએ, કેમ કે આ જે જજમેન્ટ છે એ ટ્રસ્ટના વિરુદ્ધ લાગ્યા। એક બહુ મોંઘી જમીન છે હાઈવેની ઉપર, 41,000 ફૂટ જગ્યા, અને બીજું એક કેસ હતો ટ્રસ્ટી મંડળની નોંધણી બાબતનો કે જે નોંધણી કરવા માટે જે ડોક્યુમેન્ટો એ લોકોએ રજૂ કર્યા વકફ બોર્ડમાં અને જે માહિતી આપી એ તદ્દન ખોટી હતી। તો એની અંદર થોડું મારા નામ ઉપર લાંછન ઉઠતું હતું, એ ડોક્યુમેન્ટ છે બધા મારી પાસે। તો મેં કીધું કે લોકોના મનમાં કોઈ ગેરસમજ ઊભી થાય તો એટલા માટે મારે આ કેસ ટ્રિબ્યુનલમાં લઈ જવો પડ્યો અને વકફ ટ્રિબ્યુનલ સાહેબે, જજ સાહેબે બંને કેસની અંદર જજમેન્ટ મારા ફેવરમાં આપ્યું છે। 41,000 ફૂટ જગ્યા સંસ્થાને પરત આપવા માટેનો હુકમ કરી દીધો છે, એટલે ટ્રસ્ટને બહુ મોટો ફાયદો થયો છે। હવે ટ્રસ્ટ ધારે ત્યાં સારા ભાવમાં એને ટ્રસ્ટ ભાડેથી આપી શકશે। અને બીજું જે ટ્રસ્ટી મંડળની અંદર જે ખોટી રીતના કાગળિયો કરીને એમના નામ નાખવામાં આવેલા અને મને એક નાખવા માટે મારા નામનો ખોટો દુરુપયોગ કરવામાં આવેલો, એની અંદર બી વકફ ટ્રિબ્યુનલે એ તમામ 9 ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ આપેલ છે અને રિસીવર નિમીને વકફ બોર્ડના સભ્યની હાજરીમાં નવે નામથી જે ટ્રસ્ટ છે બી 492 નું નવે નામથી ઇલેક્શન કરવાનો પણ ઓર્ડર આપી દીધો છે। વકફ બોર્ડની અંદર તો એવું છે કે જેટલા લોકો એટલું મોહ હોય છે, સત્ય ડોક્યુમેન્ટ આધારિત હોય છે, લોકોના કહેવાથી કશું થતું નથી અને જે ડોક્યુમેન્ટ હોય એની ઉપર જ ટ્રિબ્યુનલ ચાલતું હોય છે અને એના આધારે જ હું ચાલ્યો છું ને મને જીત મળી છે। અને ટૂંકા સમયની અંદર અને હું બીજું એક મોટું એક મેટર મારા ધ્યાનમાં આવ્યું છે અને એને બી હું વકફની અંદર લઈ જઈ રહ્યો છું બહુ ટૂંકા સમયમાં, અને એને બી મેં માહિતી તમને થોડા દિવસોમાં હું તમને આપીશ કે જે ત્રીજી વસ્તુ મારા ધ્યાનમાં આવી છે એ હું એને આગળ લઈશ। અને આ તમારા માધ્યમથી તમે જે સવાલ કર્યો એનો જવાબ એટલો આપીશ કે જે લોકો જે વાતો કરે છે, વાતો કરવાથી કશું થતું નથી, તમારે એને લડવું પડે। તમે અગર તમને લાગતું હોય કે ઇસ્માઇલ મતદાર રોંગ છે તો તમે વકફમાં જાઓ, તમે કોર્ટનો સહારો લો, તમે ડોક્યુમેન્ટ સાથે પ્રૂવ કરો તો મને કોઈ વાંધો નથી, પણ એના માટે બોલવાથી કશું નહીં થાય। ડોક્યુમેન્ટરી પ્રૂફ આપીને તમારે કોર્ટમાં કેસ કરીને સામેવાળાના ખોટો પુરવાર કરવો પડે, જેમ મેં 2 કેસમાં કરી બતાવ્યું છે। થેન્ક યુ સો મચ।